નવરાત્રિના પાંચમા નોરતેથી પ્રાચીન ગરબામાં જ્યોત પ્રગટાવી ખાસ પ્રકારની ટોપી પહેરી ફક્ત પુરુષો જ ગરબાની પ્રદક્ષિણા કરતા રાસ રમી માતાજીની આરાધના કરે છે। માંગરોળ શહેરમાં અતિ પ્રાચીન શક્તિપીઠ હિંગળાજ માતાજીના મંદિરે નવરાત્રિ પર્વ અનોખી રીતે ઉજવાય છે। પ્રાચીન કાળથી ચાલતી આવતી પરંપરા મુજબ નવરાત્રિ દરમિયાન દરરોજ વિશેષ 4 વખત મહાઆરતી તેમજ લલિતા પંચમી એટલે કે પાંચમા નોરતેમાં હિંગળાજનો પ્રાચીન ગરબામાં જ્યોત પ્રગટાવી શ્રદ્ધાળુઓને દર્શનનો લાભ આપવામાં આવે છે। આ સાથે માઈ ભક્તો દ્વારા માતાજીની ગરિમા અને મર્યાદા જાળવી રાખવા ખાસ પ્રકારની ટોપી પહેરી ફક્ત પુરુષો જ ગરબાની પ્રદક્ષિણા કરતા પ્રાચીન રાસ રમે છે। નવરાત્રિ દરમિયાન દૂર દૂરના ગામોમાં હજારો ભક્તો અહીંયા આવી સ્વયંભૂ પ્રગટમાં હિંગળાજની પ્રાચીન ગરબામાં દર્શન કરી ધન્યતા અનુભવે છે। જય હિંગળાજ માં હિંગળાજ મંદિર માંગરોળમાં આસુ સુદ પાંચમથી આઠમ સુધી ગરબાનું મહત્વ છે। વર્ષો જૂની પ્રણાલિકા છે અને ભાઈઓ જ ગરબો રમે છે માથે ટોપી પહેરીને અને પ્રાચીન ગરબા ગવાય છે અને માં હિંગળાજ મંદિરમાં જ આ પ્રસંગ ઉજવાય છે, બીજે ક્યાંય ઉજવાતો નથી। અને આઠમને દિવસે હવન થાય છે અને માઈ ભક્તો બધા લાભ લે છે। ઘણી બધા સમાજના કુળદેવી છે માં હિંગળાજ, અને જેના કુળદેવી નથી એ પણ માતાજીને કુળદેવીની જેમ માની અને માતાજીની સેવાઓ કરે છે। જય હિંગળાજમાં મારું નામ ઋષિ અજયભાઈ નંદા છે। હું જામનગરથી અહીંયા માંગરોળ હિંગળાજ માતાના મંદિરે છેલ્લા 3 થી 4 વર્ષથી આવું છું આસો નવરાત્રિના ગરબા માટે, કારણ કે મારે અમુક અહીંયા ગરબા છે એ માનતા પરિપૂર્ણ થાય છે। માનતાથી પણ લઈ શકો છો અને તમે ખુશીથી લઈ શકો છો। અહીંયા ગરબામાં કોઈ બી વસ્તુ તમે માતાજી પાસે માગો છો તો એ પરિપૂર્ણ કરે છે અને અહીંયા ભવ્યથી ભવ્ય અતિ ભવ્ય રીતે ગરબાનું આયોજન થાય છે। કિશોર વાસવાણી રાજકોટથી આવું છું દર વખતે અહીં માતાજીના પ્રાચીન ગરબા થાય છે ઘણા વર્ષોથી। 22 જ્ઞાતિના કુળદેવી છે હિંગળાજમાં, અમારા સિંધી સમાજના પણ કુળદેવી હિંગળાજમાં છે। અહીંયા વર્ષમાં 4 નવરાત્રિ ધામધૂમથી ઉજવાય છે, પાઠોત્સવ પણ ધામધૂમથી ઉજવાય છે। અહીં બધી ભક્તો સાથે મળી અને ધામધૂમથી 4 નવરાત્રિ અને પાઠોત્સવનો ઉજવાય છે, ધામધૂમથી ઉજવે છે। અહીંયા ગરબાની પ્રથા છે પાંચમથી લઈને આઠમ સુધી, દર વખતે આસો માસની નવરાત્રિમાં પાંચમથી લઈ આઠમ સુધી ગરબો થાય છે। અહીંયા બધી ભક્તો સાથે મળીને ગરબામાં રાસ લે છે, બધી ભાઈઓ ટોપી પહેરી અને રાસ લે છે, ગરબા લે છે। પ્રકાશ લાલવાણી, દિવ્યાંગ ન્યૂઝ, માંગરોળ, જૂનાગઢ।